નમસ્કાર મિત્રો, આજે મારે એક એવા પ્રશ્નની વાત કરવી છે જે કદાચ તમારા મનમાં પણ ક્યારેક આવ્યો હશે કે જગન્નાથપુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અપૂર્ણ કેમ છે? તેની પાછળ એક સુંદર પૌરાણિક કથા છે. કહેવાય છે કે પુરીના એક ક્ષેત્રના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુની અનોખી મૂર્તિ સ્થાપિત કરવા માગતા હતા. ત્યારે તેમણે દેવોના શિલ્પી વિશ્વકર્માને વિનંતી કરી અને તેઓ એક વૃદ્ધ શિલ્પીના વેશમાં આવ્યા. તેમણે એક શરત મૂકી કે હું એકાંત ઓરડામાં બેસી દ્વાર બંધ કરીને મૂર્તિઓ ઘડીશ. એ દરમિયાન જો કોઈ ઓરડો ઉઘાડી અંદર આવશે કે નજર નાખશે તો હું મારું કામ બંધ કરી દઈશ. રાજાએ શરત સ્વીકારી. દિવસો પસાર થયા. અંદરથી કોઈ અવાજ આવતો નહોતો. રાજાને ચિંતા થઈ કે શિલ્પીનું શું થયું હશે. તેણે ઓરડાના દ્વાર ખોલ્યા અને જોયું, ત્યાં તો શિલ્પી અદૃશ્ય થઈ ગયેલા અને ત્રણેય મૂર્તિઓ અર્ધ ઘડેલ સ્વરૂપે પડી હતી. એમાં જગન્નાથજી અને બલરામજીની બે મૂર્તિઓના હાથ હતા, પણ આંગળીઓ નહોતી. તો સુભદ્રાની મૂર્તિને તો હાથ જ નહોતા. ત્રણેયની ગોળ ગોળ મોટી આંખો હતી. રાજા દુઃખી થયા, છતાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે રાજાએ એ મૂર્તિઓની ધામધૂમથી મંદિરમાં પ્રતિષ્ઠા કરી અને પૂજાનો આરંભ કર્યો અને પ્રતિવર્ષ રથયાત્રાનો પણ આરંભ થયો. મિત્રો, આ કથા આપણને સુંદર સંદેશ આપે છે કે ભગવાનને બાહ્ય પૂર્ણતાની જરૂર નથી. ભગવાન દરેકમાં વસે છે, પૂર્ણમાં પણ અને અપૂર્ણમાં પણ. કદાચ એટલા માટે જ જગન્નાથજીનું આ અનોખું સ્વરૂપ આપણને શીખવે છે કે સાચી સુંદરતા શરીરમાં નહીં પરંતુ ભાવમાં છે. તો જીવનમાં દરેક વસ્તુ સંપૂર્ણ હોય એ જરૂરી નથી. ઘણી વખત અપૂર્ણતામાં પણ એક અનોખી સુંદરતા અને દિવ્યતા છુપાયેલી હોય છે. આજે અષાઢી બીજના આ પાવન અવસરે જેમ વરસાદની પ્રથમ બૂંદ ધરતીને હરિયાળી આપે છે, તેમ તમારા જીવનમાં પણ ખુશીઓ, શાંતિ અને સફળતાની હરિયાળી છવાઈ રહે એવી હાર્દિક શુભકામનાઓ. જય જગન્નાથ.